નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાત માધ્યમિકની વાત કરીએ તો દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મધ્યમાં છોડે છે અભ્યાસ। ગુજરાતમાં માધ્યમિક સ્તરે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ વધી રહ્યો છે। દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે। આર્થિક તંગી, સામાજિક પરિસ્થિતિઓ અને અન્ય કારણોને માટે આ જવાબદારી ગણવામાં આવે છે। સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લઈને વિદ્યાર્થીઓના રિટેન્શન અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વ્યાપક એક્શન પ્લાન તૈયાર કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન બનાવશે ધુરંધર 3। ફિલ્મ ધુરંધર અને ધુરંધર 2એ ભારત સહિત આખી દુનિયામાં ચર્ચા મેળવી છે। હવે પાકિસ્તાનના નબીલ ગબોલે પાકિસ્તાનના લ્યારી વિસ્તાર પર આધારિત એક ફિલ્મ બનાવવાનું એલાન કર્યું છે। આ ફિલ્મનું નામ લિયારી કા ગબ્બર રાખવામાં આવશે। નબીલે કહ્યું છે કે હવે હું ભારતને જવાબ આપીશ, હું ધુરંધર 3 બનાવીશ, પણ નામ લિયારી કા ગબ્બર હશે। જણાવીએ કે ફિલ્મમાં રાકેશ બેદીનું પાત્ર નબીલ ગ્લોબ સાથે જોડવામાં આવી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળમાં 15 બૂથ ઉપર 87% મતદાન। પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 15 બૂથ ઉપર અંદાજિત 87% મતદાન નોંધાયું છે। સાઉથ 24 પરગણા જિલ્લામાં બીજેપી અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણની ઘટના બની। ટીએમસી આરોપ લગાવ્યો છે કે મગરાહાટના બૂથ નંબર 127 પર સુરક્ષા દળોએ અમારા કેમ્પમાં તોડફોડ કરી અને કાર્યકરો સાથે મારપીટ કરી। ભાજપના સાંસદ રાહુલ સિન્હાએ કહ્યું છે કે ટીએમસીની લડાઈ લોકશાહી સાથે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના નાના રણમાં કાળઝાળ ગરમીનો માહોલ। કચ્છના નાના રણમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે। આ તીવ્ર ગરમીમાં વન્યજીવોને પીવાનું પાણી મળી રહે તે માટે ઘુડખર અભયારણ્ય વિભાગે સક્રિય કામગીરી હાથ ધરી છે। રણ વિસ્તારમાં આવેલા 40 થી વધુ અવાડા અને પાણીની કુંડીઓને ટેન્કરો દ્વારા ભરવામાં આવી રહ્યા છે। આ અભયારણ્ય 4973.71 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને તે સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા તેમજ પાટણની સરહદોને સ્પર્શે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 8 દેશોમાં 16 યુએસ લશ્કરી થાણાઓને નુકસાન। સીએનએનના અહેવાલ મુજબ ઈરાને ગલ્ફ દેશોમાં ઘણા યુએસ લશ્કરી થાણાઓને ભારે નુકસાન પહોંચાડ્યું। ઈરાને 8 દેશોમાં ફેલાયેલા ઓછામાં ઓછા 16 યુએસ થાણાઓને નુકસાન પહોંચાડ્યું છે। આમાંથી ઘણા થાણા હવે ઉપયોગ માટે યોગ્ય નથી। દરમિયાન એક્સિઓસના અહેવાલ મુજબ ઓમાનના અખાત અને આસપાસના દરિયાઈ માર્ગોમાં યુએસ કામગીરીથી ઈરાનને $4.8 બિલિયન નુકસાન થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયત ખવાડ ઉપર નોટોનો વરસાદ જોવા મળ્યો। ખંભાત તાલુકાના નગરા ગામે લોક સંસ્કૃતિનો અનોખો પ્રસંગ જોવા મળ્યો। મોમાઈ માતાજી અને સિકોતેર માતાજીના મઢના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં જાણીતા કલાકાર દેવાયત ખવાડ પર સોના ચાંદીની નોટોનો વરસાદ વરસ્યો। ભક્તો અને ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં કલાકારની રજૂઆતથી મંત્રમુગ્ધ થઈને લોકોએ નોટો વરસાવીને પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા કોઈ કરારનું પાલન કરતું નથી। ઈરાનના IRGCના ખાતમ અલ અંબિયાની સેન્ટ્રલ હેડક્વાર્ટર સાથે સંબંધિત ડેપ્યુટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ જાફરે કહ્યું છે ઈરાન અમેરિકા વચ્ચે ફરીથી યુદ્ધ થઈ શકે છે। વધુમાં તેમણે કહ્યું છે કે અમેરિકા કોઈ પણ પ્રકારના કરારનું પાલન કરતું નથી। અમેરિકા પર આરોપ લગાવતા તેમણે કહ્યું છે કે તેમનો પહેલો હેતુ તેલના ભાવ ઘટતા અટકાવવા અને બીજો હેતુ એવી સમસ્યાથી બહાર નીકળવો જે ખુદ અમેરિકાએ ઊભી કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે ધોરણ 12નું પરિણામ છે અને 6ઠી તારીખે ધોરણ 10નું પરિણામ છે। સૌથી પહેલા તમે પરિણામ ક્યાં જોઈ શકશો તો GSEB.org વેબસાઇટ ઉપર જાઓ। અહીં તમે HSC રિઝલ્ટ 2026 પર ક્લિક કરજો। અહીં તમારો સીટ નંબર નાખો, સબમિટ પર ક્લિક કરો, તમારું પરિણામ સ્ક્રીન ઉપર જોવા મળશે। તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો ડાઉનલોડ પણ કરી શકો છો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો LPG ગેસને લઈને નવા નિયમો। LPG કનેક્શનને લઈને સરકારનો નવો નિયમ 1 મે થી લાગુ થઈ ગયો છે। તમારે સિલિન્ડર માટે KYC વેરિફિકેશન કરવું ફરજિયાત છે। જો તમારી પાસે PNG કનેક્શન છે તો LPG ગેસ સિલિન્ડર કનેક્શન રદ કરવું પડશે। આમ ન કરવા પર ઓઇલ કંપનીઓ તરફથી ગેસની સપ્લાય કરવામાં આવશે નહીં। જણાવીએ KYC કરવા પર તમને સિલિન્ડર મળશે, જ્યારે ઘણા ક્ષેત્રોમાં OTP વેરિફિકેશન બાદ સિલિન્ડર આપવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોનાલિસાએ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી।
વાયરલ ગર્લ મોનાલિસાએ હવે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવીને એક મોટું કાનૂની પગલું ભર્યું છે. મોનાલિસાએ ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રા અને વીએસપી નેતા અનિલ વિલાયત સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોનાલિસાએ આરોપ લગાવ્યો છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની સાથે છેડતી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાએ મનોરંજન અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુઃખદ સમાચાર. રાજ્યમાં વધુ એક કાળમુખો અકસ્માત સર્જાયો છે. માગરોળના રઈજ ગામ નજીક એક શ્રદ્ધાળુ ભરેલી ખાનગી બસ પલટી ખાઈ ગઈ. આ ઘટનામાં 2 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આ ખાનગી બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા. ઘાયલોને હાલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ભારતને પ્રાચીન મૂર્તિઓ પરત કરી છે. અમેરિકાએ ભારતને અંદાજિત 120 કરોડ રૂપિયાની પણ વધુની કિંમતની 657 જેટલી દુર્લભ અને પ્રાચીન મૂર્તિઓ પરત કરી છે. આ મૂલ્ય વારસો ભારતમાંથી ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક વારસો ભારતને લગભગ અલગ અલગ તબક્કામાં પરત કરવામાં આવ્યો છે, જેમાં અવલોકિતેશ્વરની કાંસ્ય પ્રતિમા, બુદ્ધની પ્રતિમા અને નૃત્ય કરતા ગણેશજીની મૂર્તિઓ અત્યંત કિંમતી અને ઐતિહાસિક મૂર્તિઓ માનવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું તરબૂચ ખાવાથી મોત? મોટો ખુલાસો. મુંબઈમાં ચિકન બિરયાની ખાધા બાદ તરબૂચ ખાવાથી એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા. આ મામલામાં એફડીએ તરબૂચ, બિરયાની, પાણી અને મસાલામાં કોઈ પ્રકારનું ભેળસેળ મળ્યું નથી. હવે મોતનો ભોગ બનેલા ડોકાડિયા પરિવારના ઘરમાં જેટલી પણ ખાવા પીવાની સામગ્રી હતી તે બધાની એક પછી એક તપાસ થશે. હવે ફક્ત ફોરેન્સિક રિપોર્ટ અને બેક્ટેરિયલ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે, જેનાથી ક્લિયર થશે કે આખરે આ મોત પાછળનું કારણ શું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોમ્બ વિસ્ફોટ, 3 જવાનો થયા છે શહીદ. છત્તીસગઢના કાંકેરમાં એક મોટી દુર્ઘટના બની. આઈઈડી વિસ્ફોટમાં ડીઆરજીના 3 જવાનો શહીદ થયા, જ્યારે એક ઘાયલ થયા છે. છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરહદ નજીક લેન્ડમાઇન ડિફ્યુઝ અને પેટ્રોલિંગ કામગીરી વખતે હાથ ધરવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યાં માઇન ડિફ્યુઝ કામગીરી દરમિયાન વિસ્ફોટ થયો, જેમાં 3 સૈનિકો શહીદ થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર લીકેજ બાદ પ્રચંડ ધડાકો થયો. વડોદરાના પ્રથમપુરા ગામમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં જ ભયાનક આગ લાગી ગઈ. આગમાં કુલ 2 વ્યક્તિઓ દાઝી ગયા છે. આ દુર્ઘટનામાં આખું ઘર બળીને ખાખ થઈ ગયું. પ્રથમપુરા વણકરવાસમાં આવેલા એક મકાનમાં ભયાનક આગ લાગી. દાઝેલા 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મકાનમાં પડી રહેલા તમામ ઘર વખરીનો સામાન અત્યારે બળીને ખાખ થઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન દરમિયાન હંગાળો થયો છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના 15 બૂથો પર રીપોલિંગ દરમિયાન મોટો હંગામો થયો. ફાલતામાં મતદાન દરમિયાન ભાજપ અને ટીએમસીના કાર્યકરો સામે આવી ગયા. જોકે હાલમાં સ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જણાવીએ કે બંગાળ વિધાનસભાની 294 બેઠકો માટે મતદાન પ્રક્રિયા 2 તબક્કામાં પૂર્ણ થયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.